મિત્રો, આજે આપણે વાત કરીશું ભાષા અને સાહિત્ય, ભારતનો સાંસ્કૃતિક વારસો ભાગ 2. મધ્યકાલીન સાહિત્ય. આ યુગમાં સોમદેવ રચિત કથા, સરિત સાગર અને કલ્હણ રચિત રાજતરંગિણી નામના ગ્રંથની રચના કાશ્મીરમાં કરવામાં આવી હતી, જેમાં રાજતરંગિણી કાશ્મીરના ઇતિહાસને આલેખતો મહત્વપૂર્ણ ગ્રંથ છે અને સાચા અર્થમાં તે ભારતનો સર્વપ્રથમ ઐતિહાસિક ગ્રંથ છે. જયદેવ રચિત ગીત ગોવિંદ કૃષ્ણલીલાને આલેખતું સંસ્કૃત કાવ્ય છે. ચંદ બરદાઈ રચિત પૃથ્વીરાજ રાસો હિન્દી સાહિત્યનો પ્રારંભિક ગ્રંથ છે, જેમાં પૃથ્વીરાજ ચૌહાણના વીરતાપૂર્ણ કાર્યોનું વર્ણન છે. આ સમયે દક્ષિણ ભારતમાં કવિ પંપા દ્વારા આદિપુરાણ, કવિ પોન્ના દ્વારા શાંતિપુરાણ અને કવિ રત્ના દ્વારા અજિતનાથ પુરાણ નામની કૃતિની રચના કરવામાં આવી હતી. પંપા, પોન્ના અને રત્નાને પ્રારંભિક કન્નડ સાહિત્યની ત્રિપુટી તરીકે ઓળખવામાં આવે છે. કવિ કંબલ દ્વારા તમિલ ભાષામાં રામાયણમની રચના કરવામાં આવી હતી. આધુનિક ભારતીય ભાષાઓમાં મલ્લા દાઉદનો ગ્રંથ ચંદ્રાયન એ અવધી ભાષાનો સૌથી જૂનો ગ્રંથ મનાય છે. ભારતમાં ઉર્દૂ અને ફારસી ભાષાનો વિકાસ દિલ્હી સલ્તનત અને મુગલકાળ દરમિયાન થયો હતો. ફારસી ભાષા દિલ્હીના સુલતાનોની રાજભાષા હતી. ઝિયાઉદ્દીન બર્નીએ તારીખે ફિરોજશાહીની રચના કરી હતી, જેમાં ખિલજી અને તગલક વંશના રાજ્યનું વિસ્તૃત વિવરણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત એમણે રાજકીય સિદ્ધાંતો ઉપર ફતવા-એ-જહાંદરી ગ્રંથ પણ લખ્યો હતો. કબીરની રચનાઓ મુખ્યત્વે સદુકડી લોકબોલીમાં છે. આ સમયમાં અવધી ભાષામાં મલિક મુહમ્મદ જાયસી દ્વારા પદ્માવત મહાકાવ્ય અને તુલસીદાસ દ્વારા રામચરિત માનસ ગ્રંથની રચના કરવામાં આવી હતી. બંગાળમાં સંત ચૈતન્યથી ભક્તિ ગીતો લખવાની પરંપરા શરૂ કરવામાં આવી હતી. જૈનુલ અબિદીનના આશ્રયે કાશ્મીરમાં મહાભારત અને રાજતરંગિણી જેવા અનેક સંસ્કૃત ગ્રંથોનો ફારસીમાં અનુવાદ થયો હતો. વિજયનગરના મહાન સમ્રાટ કૃષ્ણદેવરાય પોતે પણ તેલુગુ અને સંસ્કૃતના લેખક હતા. તેમણે આમુક્ત માલ્યદા નામની ગ્રંથની રચના કરી હતી. પહેલા મુગલ સમ્રાટ બાબર દ્વારા તુર્કી ભાષામાં તુઝુકે બાબરી નામે આત્મકથા લખવામાં આવી હતી, જેનું ફારસીમાં બાબરનામા નામથી ભાષાંતર કરવામાં આવ્યું હતું. હુમાયુની બહેન ગુલબદન બેગમ દ્વારા હુમાયુનામા લખવામાં આવ્યું હતું. જહાંગીર દ્વારા તુઝુકે જહાંગીરી નામથી પોતાની આત્મકથા લખવામાં આવી હતી. અબુલ ફઝલ દ્વારા અકબર માટે આયને અકબરી અને અકબરનામાની રચના કરવામાં આવી હતી. અકબરે મહાભારત, રામાયણ, અથર્વવેદ, ભગવદ્ ગીતા અને પંચતંત્ર જેવા ગ્રંથોના અનુવાદ કરવા માટે અલગ ખાતાની સ્થાપના કરી હતી. મધ્યયુગની સૌથી મહત્વપૂર્ણ ઘટના ઉર્દૂ ભાષાનો જન્મ છે. આ ભાષામાં વલી, મિરદર્દ, નઝીર અકબરાબાદી, અસદુલ્લા ખાન, ગાલિબ, મીર તકી મીર વગેરે જેવા મહાન કવિઓ થઈ ગયા. ઉર્દૂમાં અનેક મૌલિક ગદ્ય ગ્રંથોની રચના કરવામાં આવી હતી, જેમાં મુહમ્મદ હુસેન આઝાદનો દરબારે અકબરી મહત્વનો ગ્રંથ છે. ભારતમાં પ્રાંતીય ભાષાઓનો વિકાસ. ભારત દેશમાં હિન્દી, અંગ્રેજી, ગુજરાતી, બંગાળી, મરાઠી, પંજાબી, તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ, ઉડિયા અને કોંકણી ભાષાઓ બોલાય છે. એમાંથી મલયાલમ ભાષા વિશે જાણીએ. મલયાલમ ભાષા કેરળમાં બોલાતી મુખ્ય ભાષા છે. તેના પર સંસ્કૃતનો ઘણો પ્રભાવ જોવા મળે છે. કેરળની સંસ્કૃતિને તેની ભાષા મલયાલમ સાથે જોડતા આ સંસ્કૃતિનું નિર્માણ થાય તે મલયાલમ સંસ્કૃતિ તરીકે ઓળખાય છે. 14મી સદીમાં વ્યાકરણ અને કાવ્યશાસ્ત્ર પર લખાયેલો લીલા તિલકમ ગ્રંથ મણિપ્રવાલમ શૈલીમાં લખાયો હતો. બંગાળી ભાષાનો ઉદ્ભવ સંસ્કૃત ભાષામાંથી થયો હોવાનું માનવામાં આવે છે. 15મી સદી સુધીમાં ઉપભાષાઓ તથા બોલીઓ મળી એક સામાન્ય સાહિત્યિક ભાષાનું સ્વરૂપ ધારણ કર્યું, જે પશ્ચિમ બંગાળની બોલચાલની ભાષા બની. ભારતમાં અંગ્રેજી શાસનની શરૂઆત બંગાળથી થતાં ત્યાં યુરોપિયન ભાષાઓનો બંગાળી ભાષા પર પ્રભાવ જોવા મળે છે.
પ્રારંભિક બંગાળી સાહિત્યને બે ભાગમાં વહેંચી શકાય. સંસ્કૃતથી પ્રભાવિત અને સ્વતંત્ર. પ્રથમ ભાગમાં સંસ્કૃત મહાકાવ્યનો અનુવાદ અને બીજા ભાગમાં નાથ સાહિત્યનો સમાવેશ થાય છે. ગુજરાતી. 8મી સદીથી પ્રાદેશિક ભાષાઓના વિકાસમાં વેગ આવ્યો અને હિન્દી, ખડી બોલી, અવધી, બંગાળી, ગુજરાતી, મરાઠી, મલયાલી, તેલુગુ અને કન્નડ ભાષાઓમાં વિકસી. ઈસવીસન 10મી અને 11મી સદીમાં સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ ભાષા પછી ગુજરાતી ભાષાનો વિકાસ થયો. આચાર્ય હેમચંદ્રાચાર્યથી અપભ્રંશ ભાષાની શરૂઆત થઈ હતી. અપભ્રંશ ગુજરાતી ભાષાની જનની છે. નરસિંહ મહેતાએ શામળદાસના વિવાહ, કુંવરબાઈનું મામેરું, હુંડી, સુદામા ચરિત્ર, દાણલીલા વગેરે કૃતિઓની રચના કરી હતી. મીરાબાઈએ પણ કૃષ્ણ ભક્તિને કેન્દ્રમાં રાખી ઘણા પદો રચ્યા છે. ભાલણે સૌ પ્રથમ પોતાની રચનાઓમાં ગુજરાતી ભાષા માટે ગુર્જર ભાષાની સંજ્ઞા આપી હતી. તેઓ પાટણના મૂળ બ્રાહ્મણ હતા. તેમણે આખ્યાનના પિતા તરીકે ઓળખવામાં આવે છે. તેમની જાણીતી કૃતિઓમાં ધ્રુવાખ્યાન, મૃગી આખ્યાન, શિવ ભીલડી સંવાદ વગેરેનો સમાવેશ થાય છે. વિશેષ જોઈએ તો 8મી અનુસૂચિ મૂળ બંધારણમાં 14 ભાષાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ 21માં બંધારણીય સુધારા 1967માં સિંધી, 71માં બંધારણીય સુધારા 1992માં નેપાળી, કોંકણી, મણિપુરી, 92માં બંધારણીય સુધારા 2003માં સાંથાલી, બોડો, મૈથિલી, ડોગરી ભાષાઓનો સમાવવામાં આવી હતી. વર્ષ 2011માં ઓડિયા ભાષાનું નામ બદલીને ઓડિયા કરવામાં આવ્યું. થેન્ક યુ.